કદાચ આ એક ભૂવો નહીં પણ જો આવા હામાં 51 આવી જાવ ને જો પાણી ઘોડે પી નો જાવ ને તો ભલા મણા મારા લીંબડીના જુગ જાળવે મને ગાંડા બાપાની મેહાલડીને કોઈ તાજમ ભરે નહીં બાપા માતાજી મારી કોઈની ઓશિયાળી રવાજતી નહીં મારી ગાડા બાપાની મેલડી રવાજતી નહીં મારી માતાજી તારું નામ લઈ અમે પાર ગામમાં મારી જાય તેદી પાર ગામમાં અમને કે મેળાવા દેતી નહીં મારી દેવી દેવી કદાચ કોઈ મઠની માલિપા આવીને ઓશિયાળું આહુડું પાડી દે ને ઓશિયાળો ટકોરો મેલડીને બહુ વાલો છો કોઈ દુખીઓ રાગ કરે ને એટલે મારી મેલડી ભલામણા ગમે ને વહી ગઈ હોય પણ એક વખત કોઈ દુખીઓ વેરાગ કરે ને જો ભલામણા મેલડી જાગે નહીં ને તેથી તો મારી ગાંડા બાપાની પૂજેલી મેલડી નો કહેવાય બાબો કોઈ દુખીઓ ટકોરો મારે કોઈ દુખી ઓશિયાળું આહુડું પડે મારી ગાંડા બાપાની મેલડી કે ભલામણા ઈ ઓશિયાળા આહુડાનો જો એક હિસાબ નો કરી દઉં ને તેથી તો ભલામણા મારા ગાંડા ભુવાની કમાણીમાં કઈક ખોટું પડી ગઈ ભાઈ બાપા મેલડી ઉગાવા દેતી નહીં યજ્ઞ મજરી રાતના ટાણે કોયલડી રજન કરે કરે આજ મારો યામો ઉકાળો મનુષ્યના લાગ્યા મારી મેલડી દેવી કારણ એક દિનનો સમય બને આંબાના ડાળે કોયલ બેઠી બેઠી રદન કરતી હોય હે કોયલ બેઠી બેઠી રદન કરતી હોય તેથી કોઈ કવિ સર્જન નીકળ્યા તેથી અમારા જેવા કોઈ ભગવાન ને ભેખ નીકળ્યા અને તેથી કોયલ ને પૂછ્યું શું કામ રડે તેથી કોયલ કે બાબા કે આંબો છે ને હવે હુકાઈને હાવ ઠૂઠું બની ગયો છે એક દિનનો સમય હતો આંબો લીલો હતો ને તેથી આંબાના ફળ ખાય મારા બસડાને મેં પાલવા હતા હવે આ આંબાની માર માયા કેમ મેળવી બાપ આંબાના ફળ ખાય મારા બસડાને મેં પાલવા બરીના
આંબાની માયા મારી કેમ મેલવી રે રે એમ ભલામણા આ મારા ગાંડા દાદાનો વ્યવહાર છે ને હે આ મારા ગાંડા દાદાનો વ્યવહાર છે કોકની એને મજરી રાતે આ પૂડા પાડ્યા છે હો કે મારી આજ દુનિયાની મારી પાસે ભલામણા મેલની જેવું ધર્મ જો મેં પૂજ્યું હોય ને અને મારી વસ્તી કદાચ મારી ગાંડી ઘેલી બની જાહે હે મારી વસ્તી કદાચ મારી ગાંડી ઘેલી બની જાહે કોકની તારી રેણી કેણીમાં નહીં રહીએ કે પણ જો મારા આહુડા મારી પાડ્યા હોય ને મધરી રાતે અને જો મારા ગાંડા બાપાની મેલડી કે જો એ વસ્તી કદાચ આગી વહી જાય અને જો એની જનેતા બની જો એની વાહે દોડી ન જાવ ને તો મારા ગાંડિયા તારા વ્યવહારમાં ખોટું પડી ગઈ ભાઈ બાપા કોઈ તાજમ બનાવી મારી વસતી બોલીએ મેલડી મહા